સોમનાથ મંદિર પર થયેલા પ્રથમ આક્રમણના 1000 વર્ષ પૂર્ણ થતાં પીએમ મોદીએ બ્લોગ લખ્યો છે. તેમણે સોમનાથ જ્યોતિર્લિંગ વિશેની મહિમા વિશે પણ વાત કરી છે. પીએમ મોદીએ બ્લોગમાં ભાવનાત્મક લેખ શેર કર્યો છે અને કહ્યું છે કે વારંવારના હુમલાઓ છતાં સોમનાથ મંદિર આજે પણ અડગ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ મંદિર પર થયેલા પ્રથમ આક્રમણના 1000 વર્ષ પૂર્ણ થવા પર પોતાના બ્લોગમાં એક લેખ શેર કર્યો. પીએમ મોદીએ સોમનાથ જ્યોતિર્લિંગના મહિમા જણાવ્યા છે. તેમણે કહ્યું છે કે સોમનાથ આ શબ્દ સાંભળતા જ આપણા મનમાં અને હૃદયમાં ગર્વ અને આસ્થાની ભાવના ઉભરી આવે છે. ભારતના પશ્ચિમ કિનારે ગુજરાતમાં પ્રભાસ પાટણ ખાતે આવેલા સોમનાથ ભારતની આત્માનું શાશ્વત પ્રસ્તુતિકરણ છે. દ્વાદશ જ્યોતિર્લિંગ સ્ત્રોતમાં ભારતના 12 જ્યોતિર્લિંગોનો ઉલ્લેખ છે. જ્યોતિર્લિંગોનું વર્ણન આ પંક્તિથી શરૂ થાય છે: સૌરાષ્ટ્રે સોમનાથમ. અર્થાત જ્યોતિર્લિંગમાં સૌપ્રથમ સોમનાથનો ઉલ્લેખ થાય છે. આ વાત જ આ પવિત્ર ધામની સાંસ્કૃતિક અને આધ્યાત્મિક મહત્વનું પ્રતીક છે. શાસ્ત્રોમાં એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે સોમનાથના શિવલિંગના દર્શન કરવાથી મનુષ્ય તેના તમામ પાપોથી મુક્ત થઈ જાય છે. મનમાં રહેલી પુણ્ય કામનાઓ પૂર્ણ થાય છે અને મૃત્યુ પછી આત્માને સ્વર્ગ પ્રાપ્ત થાય છે. દુર્ભાગ્યવશ આજ સોમનાથ જે કરોડો લોકોની શ્રદ્ધા અને પ્રાર્થનાઓનું કેન્દ્ર હતું તે વિદેશી આક્રમણકારોનું નિશાન બન્યું, જેમનો ઉદ્દેશ માત્ર વિનાશ કરવાનો હતો. પીએમ મોદીએ લખ્યું છે બ્લોગમાં કે લાખો લોકોની ભક્તિ અને પ્રાર્થનાનું કેન્દ્ર સોમનાથ મંદિરને વિદેશી આક્રમણકારોએ નિશાન બનાવ્યું. તેનું સંપૂર્ણ ધ્યાન આ ધાર્મિક સ્થળને સંપૂર્ણપણે નષ્ટ કરવાનું હતું. 2026નું વર્ષ સોમનાથ મંદિર માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે તે આ મહાન મંદિર પરના પહેલા હુમલાની 1000મી વર્ષગાંઠ છે. પીએમ મોદીએ લખ્યું કે જાન્યુઆરી 2026માં ગઝનીના મહમૂદે સોમનાથ પર મોટો હુમલો કર્યો અને તેને તોડી પાડવામાં આવ્યું હતું. આ હુમલો એક હિંસક અને બર્બર પ્રયાસ હતો, જેનો હેતુ શ્રદ્ધા અને સભ્યતાના મહાન પ્રતીકનો નાશ કરવાનો હતો. પીએમ મોદીએ બ્લોગમાં વધુ લખ્યું છે કે સોમનાથ મંદિર પરનો હુમલો માનવ ઇતિહાસની સૌથી મોટી દુર્ઘટનામાંથી એક છે. છતાં 1000 વર્ષ પછી પણ મંદિર સંપૂર્ણ ગૌરવ સાથે ઊભું છે. 2026 પછી મંદિરને તેના સંપૂર્ણ ગૌરવમાં ફરીથી બનાવવા માટે સમયાંતરે પ્રયાસો ચાલુ રહ્યા. મંદિરનું વર્તમાન સ્વરૂપ 1951માં આકાર પામ્યું હતું. યોગાનુયોગ 2026નું વર્ષ સોમનાથ મંદિરના પુનઃનિર્માણની 75મી વર્ષગાંઠ પણ છે. મંદિરનું પુનઃનિર્માણ 11 મે 1951ના રોજ પૂર્ણ થયું હતું. તત્કાલીન રાષ્ટ્રપતિ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદની હાજરીમાં આયોજિત આ સમારોહ એક ઐતિહાસિક સમારોહ હતો, જ્યારે મંદિરના દરવાજા દર્શન માટે ખોલવામાં આવ્યા હતા. બ્લોગમાં તેઓ આગળ લખે છે કે આજે પણ દાદા સોમનાથ દર્શનથી એવી જ અનુભૂતિ થાય છે, મનમાં એક શાંતિ છવાઈ જાય છે, આત્માને અંદર સુધી સ્પર્શ કરતો એક અલૌકિક અને અવ્યક્ત અનુભવ થાય છે. 2026ના પ્રથમ આક્રમણના 1000 વર્ષ પછી 2026માં પણ સોમનાથનો સાગર એ જ ગર્જનાથી તટે સ્પર્શે છે અને તેની લહેરો તેની સમગ્ર ગાથા સંભળાવે છે. એ લહેરોની જેમ સોમનાથ વારંવાર ઊભું થાય છે. જો 1000 વર્ષ પહેલાં ખંડિત થયેલું સોમનાથ મંદિર ફરી સંપૂર્ણ વૈભવ સાથે ઊભું થઈ શકે છે, તો આપણે 1000 વર્ષ પહેલાંનું સમૃદ્ધ ભારત પણ ફરી બનાવી શકીએ છીએ. આવો આ પ્રેરણાથી આગળ વધીએ, એક નવા સંકલ્પ સાથે, એક વિકસિત ભારતના નિર્માણ માટે, એક એવો ભારત જેના સાંસ્કૃતિક જ્ઞાનથી આપણને વિશ્વ કલ્યાણ માટે સતત પ્રયત્ન કરવાની પ્રેરણા મળે. તો પીએમ મોદીનો આ બ્લોગ અત્યારે સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહ્યો છે. ત્યારે વિનાશ નહીં પણ આત્મસન્માનની આ ગાથા સોમનાથ પરના હુમલાના 1000 વર્ષ પૂર્ણ થતાં પીએમ મોદીએ બ્લોગમાં લેખ લખ્યો છે. આ સમગ્ર મુદ્દા પર આપના શું અભિપ્રાયો છે? કમેન્ટ બોક્સમાં જાણ કરજો. બ્યુરો રિપોર્ટ, ગુજરાત.